હેલો ગાઈસ, કેમ છો બધાને મારા રાધે રાધે। આજે હું તમને એક એવી વાત કહું છું કે જે અત્યારે હોટલમાં બધા રેસ્ટોરન્ટમાં જે બધા મોટું રેસ્ટોરન્ટ ખોલીને બેસી જાય છે, પણ રેસ્ટોરન્ટની પાછળ એની અંદર કોઈ દિવસ કિચન ચેક કરવા કોઈ ગયું છે? કિચન ચેક કરવા અત્યારે કેટલા ગપલા થયા છે। શીતલ સુરતમાં શીતલનું જે રેસ્ટોરન્ટ હતું એમાંથી એક છોકરી બધાએ ખાધું તો એ છોકરી મરી ગઈ। 5 વર્ષની બિચારી છોકરી મરી ગઈ। બધા રેસ્ટોરન્ટમાં આવી રીતે જ બધા ગપલા કરતા હશે। આ તો શીતલ ત્યાં સુરતમાં પકડાયું ત્યારે બધાએ ચેકિંગ ચાલુ કર્યું, બાકી કોઈ ચેકિંગ થતું નહોતું, બરાબર? તો પહેલાં દર વખતે ચેકિંગ કરવું પડે બધી પબ્લિકને, અને પોલીસ લોકોને ચેકિંગ કરવું પડે। એના કરતાં તો તમે લોકો રેસ્ટોરન્ટ ખોલો છો, જે પણ માણસ પોતાનું રેસ્ટોરન્ટ ખોલે છે તો પ્લીઝ પોતાનું રેસ્ટોરન્ટ ખોલો તો બધાના પબ્લિકનું ધ્યાનમાં રાખીને ખોલો। કોઈને કોઈ દિવસ કોઈ નુકસાન ના થવું જોઈએ એ રીતે તમે ધ્યાન રાખીને ખોલો। તમારામાં તાકાત હોય ને તો જ ખોલો, પણ કોઈ પબ્લિક સાથે આવી રીતે ના કરશો, કેમ કે તમને પબ્લિક પૈસા આપે છે, ફ્રીમાં નથી ખાતી। પબ્લિક પૈસા આપે છે, ફ્રીમાં ખાતી નથી। તો એ લોકોને સ્વાસ્થ્ય માટે આવી રીતે કોઈનું જીવ નહીં લેવાનો। તમારું તો કંઈ નહીં જાય, તમને તો સીલ મારી દેશે, થોડા ટાઈમ 3-4 મહિના બંધ રહેશે, 6 મહિના વર્ષ બંધ રહેશે, પણ પછી તો તમે પાછા જેમ હતું એમ ચાલુ થઈ જશે। પણ જેની છોકરી મરી જાય કે કોઈનું આખું ફેમિલી મરી જાય તો એને કેટલું, એનું તો આખું ઘર વિખાઈ જાય ને। તો પબ્લિક એ જ વસ્તુ તમારા જ ઘરે થાય તો એના કરતાં તમારે જો તાકાત હોય તો રેસ્ટોરન્ટ ખોલો, નહીં તો ના ખોલશો। રેસ્ટોરન્ટ હોય કે નાની કોઈ ફૂડની દુકાન હોય કે પછી એવરીથિંગ જે પણ હોય, પણ પ્લીઝ ખોલો તો પછી પોતાની આમ ટેન્શન આમ થોડુંક રાખવું જોઈએ કે ભાઈ કોઈની સ્વાસ્થ્યનું હાનિકારક થાય નહીં। પોલીસને ચેકિંગ કરવા આવવું જ કેમ પડે? મારે એટલે જ કહેવું છે કે પોલીસને ચેકિંગ કરવા આવવું જ કેમ પડે? તમે જાતે જ પોતાનું ખોલ્યું છે તો તમને ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વસ્તુ ગંદુ છે નહીં છે, એક્સપાયરી ડેટ હોય તો પ્લીઝ એને નાખી દો, કેમ કે તમને પબ્લિક પૈસા આપે છે, મફતમાં નથી ખાતી। દરેક વસ્તુના પૈસા તમે લો છો, 1-1 રૂપિયાના વસ્તુના પૈસા લો છો, તો પબ્લિકની સાથે આવી રીતે બેદરકારી ના કરશો। અને તમે આગળ હવે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ખોલો અને કંઈ પણ હોય ને તો પોલીસને ચેકિંગ કરવા ના ઉપર એવી રીતે ખોલજો પ્લીઝ। અને હવે આ મારે એટલું જ કહેવું છે કે બધાની જે પણ જગ્યાએ બધી જ નાની મોટી ફૂડ કોઈ પણ દુકાન હોય કે રેસ્ટોરન્ટ હોય કે કોઈ પણ નાની મોટી કોઈ પણ સ્ટોર હોય, નાનોથી નાનો પણ કેમ સ્ટોર ના હોય, છતાં પણ એ લોકોને પણ હું તો કહું છું કે બધા ચોખ્ખું રાખજો। પબ્લિક સાથે આવી રીતે ના કરતા, કે આવી રીતે અમદાવાદ જેવું સુરતમાં થયું છે એવું બધી જગ્યાએ ના થવું જોઈએ। અને બસ આટલું જ કહેવું છે। અને